વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબત આમ આદમી પાર્ટીએ ગુજરાત આપના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા માંગતા હતા। તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે। આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે છે। આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય, આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ શું નિવેદન આપ્યું? રિપોર્ટર મુનાફોભાઈ શેખ, દીવ મિરર ન્યૂઝ, નર્મદા। સરકારે જે 0% ટેરિફ લગાવ્યો છે કપાસના અંદર, જે આયાત કરવાનો છે અમેરિકાથી, તો મિત્રો આપણે કહેવાની જરૂર, આજે આવેદનપત્ર આમ આદમી પાર્ટી વતી આપવાની જરૂર એટલા માટે પડી કે આજથી 12 થી 15 વર્ષ પહેલાં કપાસનો જે ભાવ હતો, ખેડૂતને આજે પણ એ જ ભાવ ચૂકવવામાં આવે છે અને બજારમાં એ જ ભાવ છે, બરાબર। MSP તરીકે સરકાર કોઈ એમને વધારાનું એ આપતી નથી। આજે 12-15 વર્ષ પહેલાં ખેડૂતના ખાતરનો ભાવ જે હતો તે આજે 2 થી 3 ગણો થઈ ગયો। ખેડૂત જે બિયારણ ખરીદે છે એનો ભાવ પણ આજે 2 થી 3 ગણો થઈ ગયો। ત્યાર પછી ખેડૂત જે ટ્રેક્ટર મરાવે છે અને મજૂરી ચૂકવે છે એ પણ બમણી થઈ ગઈ। તેની સામે શું, એ ઉત્પાદન, પોતાનો કપાસ જે ઉત્પાદન કરે છે એનો બજાર ભાવ શું છે? આજે સરકાર તો એવું કહેતી હતી કે ખેડૂતની આવક ડબલ કરી દઈશું, તો શું ખરેખર આ ડબલ થઈ ગઈ છે? પહેલાં આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે તે તો વ્યવસ્થિત રીતે તમે ખરીદી કરીને ખેડૂતને સારો ભાવ ચૂકવો। આ તો તમે અમેરિકાથી 0 ટેરિફ લગાવીને ત્યાંથી આયાત કરશો તો દેશના ખેડૂતનું શું થશે? આખા દેશમાં ખેડૂત, ભારત એક ખેતી પ્રધાન દેશ છે। આજે ખેડૂતોને અહીંયા આત્મહત્યા કરવાનો વારો આવે છે, કારણ કે ખેડૂત જે ખેતી કરીને સામાજિક જીવન જીવે છે એના અંદર એને પૂરતું વળતર મળતું નથી અને ખેડૂત પોતે પણ એક સામાજિક વ્યક્તિ છે, જેથી કરીને એના પોતાના જીવન જીવવાનું જે ધોરણ છે એ ઉપર આવવાની બદલે દિવસે ને દિવસે નીચું થતું જાય છે। તમે જે મોટી મોટી વાતો કરો છો, તો કેમ તમને આ મેનેજમેન્ટ કે કેલ્ક્યુલેશન જે તમારા આટલા મોટા મોટા સચિવો છે તે શું બેસીને સમજાવી નથી શકતા તમને? દેશના ખેડૂતની આવક તમે બમણી કહો છો, સાહેબ સર્વે કરાવો, તમે સર્વે કરાવો ને ચેક કરાવો, તમારી સરકાર છે નીચેથી ઉપર સુધી, તો તમે ચેક કરાવો કે ખરેખર ખેડૂતનું જીવન ધોરણ ઉપર આવ્યું છે, ખેડૂતની આવક બમણી થઈ છે। આજે તમે ખેડૂતના જુઓ, સોનાના ભાવ આસમાને પહોંચી ગયા, ખેડૂત કેવી રીતે પોતાનું સામાજિક જીવન જીવશે? દરેક વસ્તુ, આ તો સોનાની એકલાની વાત નથી, જીવન જરૂરિયાતની નાનાથી મોટી દરેકને એક સામાજિક જીવન જીવવું હોય, પોતાના ઘરે બાળકો હોય, ભણવાના શિક્ષણના ખર્ચાથી લઈને સામાજિક ખર્ચાથી લઈને દરેક વસ્તુમાં આજે આટલી મોંઘવારી છે। સાહેબ, ખેડૂતને ઉપરથી દેવું થઈ જાય છે, કમાતો નથી એનાથી વધારે એનું દેવું થઈ ગયું છે। તો આના પર તમે વિચારો, તમને જે 0 ટેરિફ લગાવવાનું આવે છે, ભારતમાંથી જે માલ વધારે ત્યાં બહાર મોકલવામાં આવે છે ને, એ ટ્રમ્પને એવું કહો કે તું 50% ટેરિફ લગાવીશ ને તો અમે 100% લગાવીશું, એવું કહો। ભારત પોતે જેટલો સક્ષમ છે, કાચો માલ બધો જ આખા દેશમાં જુઓ, 192 દેશમાં ભારતમાં જે વસ્તુ ઉત્પાદન થાય છે, કુદરતે ભારતને આપવામાં કોઈ ખોટ રાખી નથી, કોઈ કચાશ નથી આપ્યું। નાનામાં નાની વસ્તુ તમે જુઓ, ભારત જે ઉત્પાદન કરે છે ને એ બીજા દેશો નથી કરતું। એટલે આપણે પોતે સ્વદેશી બી થઈ જઈશું ને તો સાહેબ આપણે દેશમાં, વર્લ્ડમાં ટોપ 4માં નહીં, ટોપ 1માં 1 નંબર થવાની ક્ષમતા અને કાબિલિયત ભારત દેશ ધરાવે છે। તો એના પર ફોકસ કરો। બસ આજના દિવસે આ જ મેસેજ આપવા માંગીએ છીએ દેશના વડાપ્રધાન, CM અને દેશના જે બી સચિવો છે અને નેતાઓ છે અને મંત્રીઓ છે, તેને અમે આજના દિવસે આ કહેવા માંગીએ છીએ કે દેશના ખેડૂતનું વિચારો। દેશનો જવાન અને દેશનો ખેડૂત એ જો સક્ષમ હશે તો દેશના તમામ લોકો પોતે પોતાનું જીવન સુખ અને શાંતિથી જીવી શકશે। ભારત માતા કી જય, વંદે માતરમ।